બાકી જીવન છે અને જીવનના સુખ દુઃખ એ ભગવાનના અવતારોથી લઈને સામાન્ય મનુષ્ય સુધી બધાયને આવે છે. અત્યાર સુધીની અંદર કોઈ એવું વ્યક્તિત્વ હશે કે જન્મથી તે મૃત્યુ સુધી એના જીવનમાં દુઃખ જ ન આવ્યું હોય? એ બને જ નહીં કે ભાઈ અમે ભેડા પીપળિયાથી નીકળ્યા કે અહીં રહીત સુધી આવ્યા, તો ઘરેથી હું સંકલ્પ કરી નીકળું તો રહીત સુધી મને સીધો જ રોડ મળવો જોઈએ, મળે તો વળાંક આવે, ખાડા ટેકરા આવે, કે ખારો રોડ આવે, બમ્પ આવે. એમ આપણું જીવન છે, જીવનની અંદર સુખ દુઃખ આવે, હરખ શોખ આવે, આણલાભ આવે અને છેલ્લે જન્મ મળે. પણ એ બધું આવતા આવતા આપણને જે મંજિલ બતાવી છે એ મંજિલ સુધી જો પહોંચી જાય તો સુખ દુઃખ આવ્યું એનો કઈ વાંધો નહીં. પણ જો મંજિલ સુધી આપણે ન પહોંચી શકીએ તો અફસોસની વાત છે કે ભાઈ મનુષ્ય દેહ આપણને આપ્યો, આ તો પહેલેથી સાંભળતા આવીએ, સમજતા આવીએ, સંતોના ચરણનો ઓથ મળ્યો એટલે આપને ખબર પડે કે મનુષ્ય જીવનનો ધ્યેય ઈશ્વરનું ભજન છે.